हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आल्कोहोल आल्डिहाइड कीटोन અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડની લાસ્ટ લેક્ચરની અંદર બનાવટો બધી કમ્પ્લીટ કરી હતી. હવે આપણે આગળ વધીશું. આગળ આપણે જોઈએ તો સૌથી પહેલું આજે કોયડો 2.5 નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક પ્રક્રિયાઓ લખો. નંબર 1 બ્યુટેન 1 ઓલ માંથી બ્યુટેનોઇક એસિડ. ब्यूटेन 1 ऑल मतलब प्राइमरी अल्कोहल. प्राइमरी अल्कोहल નું ઓક્સિડેશન કરીએ તો આપણને ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ મળે. યાદ છે તટસ્થ KMnO4 છે, એસિડિક KMnO4, બેઝિક KMnO4 અથવા તો એસિડિક K2Cr2O7 અથવા તો જોન્સ પ્રક્રિયકની મદદથી આપણે પ્રક્રિયા કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. તો આપણું પહેલું પરિવર્તન જોઈશું નંબર 1 ब्यूटेन 1 ऑल. तो બંધારણની અંદર CH3 CH2 CH2 CH2OH ब्यूटेन 1 ऑल. હવે આ બ્યુટેન 1 ઓલ ની આપણે એસિડિક માધ્યમ લઈએ. જો તટસ્થ KMnO4 લઈશું તો સૌથી પહેલો પોટેશિયમ સોલ્ટ મળે, પછી એને એસિડિક કરવું પડે તો કાર્બોક્સિલિક એસિડ બને. પણ આપણે અહીંયા લઈશું CrO3 H2SO4 અને ઓક્સિડેશન કરીએ તો -H2O થઈ અને નિપજ તરીકે CH3 CH2 CH2 COOH ब्यूटेनोइक एसिड. ब्यूटेनोइक एसिड. तो आ रीते एक स्टेपમાં ब्यूटेनोइक एसिड આપણને મળશે. ઓકે, હવે આપણે સેકન્ડ પરિવર્તન જોઈશું. સેકન્ડ પરિવર્તનની અંદર બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. તો બેન્ઝાઇલ આલ્કોહોલનું પહેલા સૂત્ર આવડવું જોઈએ. તો બેન્ઝીન ઉપર CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા એને કહીશું ફિનાઇલ મિથેનોલ. અને બનાવવું છે આપણે ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ફિનાઇલ ઇથેનોઇક એસિડનું સૂત્ર એ આ રીતે કે બેન્ઝીન ઉપર CH2COOH. તો તમે જુઓ બેન્ઝાઇલ આલ્કોહોલમાં એક જ કાર્બન ઉપર બેન્ઝીનોલ ઉપર એક કાર્બન છે, તો આપણે ત્યાં બે કાર્બન બનાવાય. તો એક કાર્બન વધારવા માટેની આપણા જોડે બે રીતો છે. એક સાયનેશન પ્રક્રિયા અને બીજી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવીને પ્રક્રિયા કરીએ તો પણ આપણને આ નિપજ મળી શકે. તો સૌથી પહેલા આને આપણે હેલાઇડમાં ફેરવવો પડે. મેં તમને આગળ શીખવાડ્યું 40% HBr લઈશું અને SN2 રિએક્શન થશે. 40% HBr સાથે પ્રક્રિયા કરતા H2O દૂર થઈ અને બેન્ઝાઇલ બ્રોમાઇડ બનાવશે. બેન્ઝીન ઉપર CH2Br શું બનાવશે? બેન્ઝાઇલ બ્રોમાઇડ. અને આ બેન્ઝાઇલ બ્રોમાઇડની ત્યાર પછી આપણે KCN સાથે પ્રક્રિયા કરીએ, જલીય. આ પ્રક્રિયાને કહેવાય સાયનેશન પ્રક્રિયા. તો -KBr થશે અને CN દાખલ થશે અને બેન્ઝીન ઉપર CH2CN બેન્ઝાઇલ સાયનાઇડ. અને આ બેન્ઝાઇલ સાયનાઇડનું ત્યાર પછી આપણે મિનરલ એસિડ વડે જળ વિભાજન કરીશું. જળ વિભાજન. તો અહીંયા આપણે કોઈ મિનરલ એસિડ H+ અને તેની અંદર ઉમેરીશું H2O.
તો અહીંયાથી N એમોનિયા સ્વરૂપે દૂર થશે. જો પાણીમાં કેટલા હાઇડ્રોજન હતા? 4. 4 માંથી 3 ગયા, બાકી વધ્યો 1 H અને 2 ઓક્સિજન. બેન્ઝીન ઉપર CH2COOH, ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ઓકે, તો આ રીતે આપણે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ એસિટિક એસિડ અથવા ફિનાઇલ ઇથેનોઇક એસિડ મેળવી શકીએ છીએ. હવે આગળ આપણે ત્રીજું પરિવર્તન. ત્રીજા પરિવર્તનની અંદર 1 બ્રોમો 3 નાઇટ્રોબેન્ઝીન. તો અહીંયા Br મૂકી દઈશું. અહીંયા ત્રીજા સ્થાન ઉપર NO2. 1 બ્રોમો 3 નાઇટ્રોબેન્ઝીન. અને બનાવવું છે 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. એટલે બેન્ઝીન અહીંયા COOH અને અહીંયા NO2, 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. તો Br ના સ્થાન ઉપર આપણે બે વસ્તુ લાવી શકીએ. એક તો આગળ શીખવાડ્યું સાઇનેશન, પણ CN-A એ પ્રબર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, તો તે CN દાખલ કરી શકતા નથી. તેના માટે ખાસ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે. પણ આપણા જ્યારે બીજો એક વિકલ્પ પણ છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવીને પછી CO2 પસાર કરીએ તો પણ આપણને મળશે બેન્ઝોઇક એસિડ. તો સૌથી પહેલા Br ને દૂર કરવા માટે તેનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતર કરીએ. તો નિર્જલ ઇથર અને તેમાં મેગ્નેશિયમ ધાતુની છીલ ઉમેરીએ અથવા ટુકડા, એટલે MgBr અને NO2, એટલે 3 નાઇટ્રોફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. 3 નાઇટ્રો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બન્યું. હવે આની આગળ આપણે નિર્જલ ઇથરમાં લઈશું અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ. તો આગળ શીખવાડ્યું તે પ્રમાણે આ ફિનાઇલ ગ્રુપ કાર્બન સાથે જોડાય, MgBrO સાથે જોડાય, આ બંધ તૂટી જાય અને યોક્સિલ નિપજ મળે. NO2 C ડબલ બોન્ડ O OMgBr, આ યોક્સિલ નિપજ. પછી આનું મિનરલ એસિડ વડે જળ વિભાજન, H+H2O, જળ વિભાજન. તો શીખવાડ્યું તે પ્રમાણે અહીંયાથી આ ભાગ નીકળી જશે. કાર્બન પોઝિટિવ છે, ઓક્સિજન નેગેટિવ, માટે HO સાથે અને OH C સાથે જોડાઈ જશે. NO2 C ડબલ બોન્ડ OH, 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. ઓકે, ક્લિયર? તો હવે આપણે નંબર 4, ચોથા પરિવર્તનમાં 4 મિથાઇલ એસિટોફિનોન. COO CH3 CH3.
4 મિથાઇલ એસિટોફિનોન, તેની અંદરથી 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ બનાવવાનું. એટલે કે પહેલા કાર્બન ઉપર એસિડ અને ચોથા કાર્બન ઉપર પણ એસિડ આવવો જોઈએ. તો આપણે આલ્ડીહાઇડ અને કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા ભણી ગયા. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન આપણે બેઝિક KMnO4 વડે કરીએ તો પણ એસિડ બને, અને એક આલ્કાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન બને. તો બેન્ઝીન ઉપર આલ્કાઇલ સમૂહ હોય તો પણ તેનું ઓક્સિડેશન થાય. તો અહીંયા આપણે સૌથી પહેલું ઓક્સિડેશન કરીશું. કોના દ્વારા? KMnO4 KOH વડે. તો અહીંયા આપણને સૌથી પહેલો પોટેશિયમ સોલ્ટ મળશે, COOK COOK, અને આ સોલ્ટનું ત્યાર પછી એસિડીકરણ કરીએ, H+ ઉમેરીને. તો એસિડીકરણ કરવાથી જોડે પાણી હશે, બની જશે COOH. બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. ઓકે, હવે આપણે નંબર 5. પાંચમા પરિવર્તનની અંદર સાયક્લોહેક્ઝીનમાંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. તો આપણે એનસીઈઆરટીમાં આ રિએક્શન નથી આપી, છતાં પણ મેં શીખવાડ્યું છે આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીનનું ઓક્સિડેશન. આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીનનું ઓક્સિડેશન, આ થયું સાયક્લોહેક્ઝીન. આ થયું સાયક્લોહેક્ઝીન. હવે આ સાયક્લોહેક્ઝીનનું ઓક્સિડેશન કરીશું KMnO4 KOH વડે. તો KMnO4 KOH વડે ઓક્સિડેશન કરીએ તો આ બંધ તૂટી જશે, બરાબર. અને એ બંધ તૂટવાને લીધે અહીંયા 2 કાર્બન, એક ત્રીજો, આ ચોથો, આ પાંચમો, અને એક આ છઠ્ઠો કાર્બન, બંને છૂટા પડી ગયા અને બની જશે COOK COOK. હવે આનું આપણે આગળ કર્યું તે પ્રમાણે એસિડીકરણ કરીએ. તો COOH COOH 1 2 3 4 5 6 બની જશે હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. ઓકે, હવે આપણું લાસ્ટ પરિવર્તન બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ. હવે બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ માટે ગમે તે ઓક્સિડેશન કરતા વાપરી દો. નિર્ભર ઓક્સિડેશન કરતા વાપરશો કયા? ટોલેન્સ પ્રક્રિયક, તો પણ એસિડ મળશે. ફેલિંગ દ્રાવણ વાપરશો તો પણ આપણને એસિડ મળશે. બેનેટિક દ્રાવણ વાપરીએ તો પણ એસિડ મળે, અથવા એકલું તટસ્થ KMnO4 વાપરીએ, મંદ HNO3, તો પણ આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી શું મળે? એસિડ મળે. તો CH3 CH2 CH2 CHO બ્યુટેનાલનું ઓક્સિડેશન કરી દઈએ તટસ્થ KMnO4 વડે. ઘણા બધા ઓક્સિડેશન કરતા વાપરી શકાય. CH3 CH2 CH2 COOH બ્યુટેનોઇક એસિડ. ઓકે, ક્લિયર?
ચલો હવે આગળ આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 12.7 નીચે દર્શાવેલા સંયોજનમાંથી કેવી રીતે બેન્ઝોઇક એસિડ મેળવી શકાય. સૌથી પહેલું એ ઇથાઇલ બેન્ઝીન. તો નંબર 1 ઇથાઇલ બેન્ઝીનનું સ્ટ્રક્ચર. બેન્ઝીન ઉપર ઇથાઇલ ગ્રુપ આવે CH2CH3 ઇથાઇલ બેન્ઝીન. સાવ સહેલું છે. ઇથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન કોના દ્વારા? KMnO4 KOH વડે. તો -CO2 -H2O. યાદ છે ને? ગમે તેટલું લાંબી શૃંખલા હોય પણ સીધો બની જાય એસિડ. પણ આપણે KOH વાપર્યો છે. KOH વાપર્યો માટે પહેલાં સોલ્ટ બને અને પછી તેમાં એસિડ ઉમેરી દો તો એસિડ ઉમેરવાથી બની જશે બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન ઉપર COOH. શું બનશે? બેન્ઝોઇક એસિડ બની જશે. ત્યાર પછી એસિટોફિનોનમાંથી નંબર 2 એસિટોફિનોન. તો બધાના સૂત્રો આવડવા જોઈએ. COCH3 એસિટોફિનોન. ઉપર પ્રમાણે જ ઓક્સિડેશન કરીએ તો એસિટોફિનોનના ઓક્સિડેશનથી સૌથી પહેલું પોટેશિયમ સોલ્ટ, પછી તેનું H+ એસિડિક બની જશે બેન્ઝોઇક એસિડ COOH બેન્ઝોઇક એસિડ. ત્યાર પછી નંબર 3 બ્રોમોબેન્ઝીનમાંથી. આ તો સાવ સહેલું, હમણાં શીખી ગયા. 1 બ્રોમો નાઇટ્રો 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બનાવ્યું હતું એમાંથી, બરાબર? એ જ રીત. તો BR બ્રોમોબેન્ઝીનમાં મેગ્નેશિયમનો ભૂકો છેલ ટુકડા, અહીંયા નિર્જલ ઇથર, તો બનશે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ MgBr. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની કોની સાથે પ્રક્રિયા? તો લઈશું નિર્જલ ઇથર અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો ફિનાઇલ કોની સાથે જોડાય? C સાથે. તો C બેન્ઝીન. ઓકે, ડબલ બોન્ડ અને પાઇપ બંધ તૂટી OMgBr. છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી એસિડ બનાવવાની રીત. મધ્યસ્થ નિપજ, બરાબર? યોગશીલ નિપજ મળી, પછી તેનું H+ H2O. શું કર્યું તું? જળ વિભાજન. યાદ છે? તો શું થાય? આ ભાગ છૂટો પડી જાય, તેમાંથી બને MgOH, પાણીનો H જોડાય Br અને OH વધ્યો કોની સાથે જાય? C સાથે અને બની જશે બેન્ઝોઇક એસિડ COOH. ઓકે, તો આ રીતે આપણે બ્રોમોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ મેળવી શકીએ. ત્યાર પછી લાસ્ટ ફિનાઇલ ઇથિન એટલે સ્ટાયરીન. ફિનાઇલ ઇથિનમાંથી મેળવીએ. ફિનાઇલ ઇથિન જેને સ્ટાયરીન કહેવામાં આવે છે. બેન્ઝીન ઉપર ઇથિનનું સૂત્ર CH ડબલ બોન્ડ CH2 ઇથિન, પણ આગળ ફિનાઇલ જોડાયું માટે ફિનાઇલ ઇથિન. આનું આપણે શું કરવાનું? ઓક્સિડેશન શીખવાડ્યું હતું. શું વાપરીશું? KMnO4 એસિડિક વાપરે ડાયરેક્ટ H2SO4, બરાબર? તો અહીંયાથી શું થશે? પાય દ્વિબંધ તૂટી જાય, 2 ભાગ પડી જશે અને એ દ્વિબંધ તૂટવાથી આપણને નિપજ 2 મળશે. કઈ 2 નિપજ મળશે? એક બેન્ઝોઇક એસિડ
અને બીજી મળશે એસિડ તરીકે ફોર્મિક એસિડ. કયો એસિડ? ફોર્મિક એસિડ. પણ ફોર્મિક એસિડ સ્ટ્રોંગની હાજરીમાં તરત જ શું બની જાય? CO2 પ્લસ H2O. એટલે પ્રક્રિયામાં તમારે આ ના લખવું હોય તો તમારે અહીંયા દૂર કરવાનું શું? CO2 માઇનસ H2O. આ કેન્સલ કરવું હોય તો. ઓકે, તો આ રીતે આપણે બેન્ઝોઇક એસિડ મેળવી શકીએ. હવે આપણે જોઈશું કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો. કાર્બોક્સિલિક એસિડની અંદર એવું કહે છે કે શરૂઆતના 1 થી 9 કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય અને અરુચક વાસ ધરાવતા હોય છે. અરુચિત વાસ મતલબ તમે જુઓ વિનેગરની ઢાંકણું ખોલીને તમે એની સ્મેલ લેજો તો શું હશે? કે જાણે 10-15 દિવસ પડી રહેલી છાશ હોય અને છાશમાંથી કેટલી એકદમ ખટાશવાળી વાસ આવે તીવ્ર, તેવી તીવ્ર તેમાંથી શું આવતી હોય? અરુચક વાસ આવતી હોય છે. એટલે કે 9 કાર્બન પરમાણુ સુધીના એલિફેટિક સંયોજનો ઓરડાના તાપમાને અરુચક વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી સ્વરૂપે હોય છે. ત્યાર પછી આપણે ઉચ્ચ કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ એટલે 10, 11, 12, 13, 14 એમ કાર્બોક્સિલિક એસિડમાં કાર્બનની સંખ્યા જેમ વધતી જશે હવે તેમ તે ઘન મીણ જેવા હોય છે તથા તે નીચી બાષ્પશીલતા ધરાવે છે. પરિણામે તેઓ વાસવિહીન હોય છે. નીચી બાષ્પશીલતા ધરાવતા હોવાને કારણે તેઓ વાસવિહીન હોય છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉત્કલન બિંદુ એ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો કરતાં ઊંચા હોય છે. આ ઉપરાંત આલ્કોહોલ સંયોજનો કરતાં પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ઉત્કલન બિંદુઓ કરતાં અને આલ્કોહોલ કરતાં તેમના ઉત્કલન બિંદુઓ ઘણા ઊંચા હોય છે. તેનું કારણ કાર્બોક્સિલિક એસિડમાં OH ગ્રુપ આવેલું છે. પરિણામે કાર્બોક્સિલિક એસિડ એ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ દ્વારા તેઓ જોડાય છે. અહીં કાર્બોક્સિલિક એસિડની અંદર 2 કાર્બોક્સિલિક એસિડના અણુઓ એકબીજા સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. એટલે ત્યાં 2 હાઇડ્રોજન બંધ રચાતા હોય છે. જ્યારે આલ્કોહોલમાં સિંગલ હાઇડ્રોજન બંધ રચાય. આલ્કોહોલમાં તમે જુઓ તો એક જ હાઇડ્રોજન બંધ રચાય ROH. આ રીતે એક જ રચાય. જ્યારે કાર્બોક્સિલિક એસિડનું સૂત્ર શું છે? RC≡OOH, C≡OOH અને R. પરિણામે આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, અહીંયા પણ હાઇડ્રોજન બંધ રચાય અને એ હાઇડ્રોજન બંધ વાયુ અવસ્થામાં અહીંયા તૂટતો નથી. પરિણામે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ આલ્ડીહાઇડ, કીટોન અને આલ્કોહોલ કરતાં પણ ઊંચા હોય છે. એટલે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વાયુ અવસ્થામાં હોય કે કોઈ અપ્રોટીક દ્રાવકની અંદર હોય તો તે ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તમે આગળ ભણી ગયા છો, એક્ઝામ્પલ ગણેલું પણ છે કે બેન્ઝીન જેવા દ્રાવકમાં કાર્બોક્સિલિક એસિડ દ્વિઅણુક સ્વરૂપે હોય છે. દ્વિઅણુક મતલબ કે તેની અંદર આ રીતે કાર્બોક્સિલિક એસિડના 2 અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ વડે જોડાતા હોય છે. એકબીજા સાથે કયા બંધથી જોડાય છે? H બંધ વડે તેઓ જોડાય અને તે ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. ઓકે, ત્યાર પછી જોઈએ તો પાણીની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ તે પણ પાણી સાથે હાઇડ્રોજન બંધ રચે છે. કાર્બોક્સિલિક એસિડ કે જે પાણી સાથે શું રચે છે? હાઇડ્રોજન બંધ રચે. એટલે RC≡OOH. જો તમારે આ ફિગર ના દોરવી તો આ રીતે પણ દોરી શકો છો. OH, અહીંયા OH, કાર્બોક્સિલિક એસિડનો એક અણુ. આ રીતે ત્યાં શું રચાય? હાઇડ્રોજન બંધ રચાતો હોય છે. એટલે
1 થી 4 કાર્બન, મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, આ 4 કાર્બોક્સિલિક એસિડને પાણીમાં નાખો તો પાણીમાં ઓગળી જાય અને પાણી સાથે તે મિશ્રિત થતા હોય છે. કોના લીધે મિશ્રિત થયા? H બંધના લીધે. અહીં 4 કાર્બન પરમાણુઓ સુધીના એલિફેટિક, કયા? એલિફેટિક સંયોજનો પાણી સાથે હાઇડ્રોજન બંધ રચે છે અને એ હાઇડ્રોજન બંધને કારણે તેઓ પાણીમાં દ્રાવ્ય થાય, મિશ્રિત થતા હોય છે. પણ જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જશે તેમ તેમ તેની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જશે, કારણ કે તેની અંદર જળ વિરાગી ભાગ જે બને, બરાબર, એ જળ વિભાગ એ પાણી સાથે આંતરક્રિયા કરી શકતો નથી અને એ જળ વિરાગી ભાગ પાણી સાથે આંતરક્રિયા ન થવાને કારણે તે પાણીમાં અદ્રાવ્ય રહેતો હોય છે. જ્યારે એરોમેટિકની વાત કરીએ તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ જેમ કે બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે. કેવા પાણીમાં? ઠંડા પાણીમાં લગભગ અદ્રાવ્ય છે, પરંતુ ગરમ પાણીમાં દ્રાવ્ય છે. ઠંડા પાણીમાં અદ્રાવ્ય, પરંતુ ગરમ પાણીમાં દ્રાવ્ય થાય છે. એટલે આપણે એવું કહ્યું કે કાર્બોક્સિલિક એસિડમાં જેમ કાર્બનની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટતી જાય. એરોમેટિક સંયોજનો જેમ કે બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં અદ્રાવ્ય, પણ મોટા ભાગે તે કાર્બનિક દ્રાવકો, ઓછા અધ્રુવ્ય દ્રાવકો જેવા કે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ વગેરેમાં તે દ્રાવ્ય થતું હોય છે. ક્લોરોફોર્મ એટલે CH, Cl3 માં તે દ્રાવ્ય થાય છે. ઓકે, તો હવે આપણે જોઈશું કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ. તો કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયા સમજતા પહેલા આપણે કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ સમજવો પડે. શું સમજવો પડે? કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ. તો અહીં કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવની વાત કરીએ તો આલ્કોહોલ અને ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ એ વધુ એસિડિક હોય છે. તમે આલ્કોહોલનું સૂત્ર જુઓ તો આલ્કોહોલનું સૂત્ર ROH, ફિનોલનું સૂત્ર AROH, બેન્ઝોઇક એસિડનું સૂત્ર ArC⋯OH. તો આલ્કોહોલમાં H, ફિનોલમાં H અને કાર્બોક્સિલિક એસિડમાં પણ OH છે. છતાં પણ કાર્બોક્સિલિક એસિડ આ બંને કરતા વધારે પ્રબળ એસિડ તરીકેનો ગુણ ધરાવે છે. તેની સમજૂતી આપણને આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડમાંથી મળતા ઋણ આયનના સંસ્પંદનની સ્થાયીતા પરથી સમજાવી શકાય છે. કોના પરથી સમજી શકાય તેનો એસિડિક ગુણધર્મ? જે તેમાંથી મળતા સંયુગ્મ બેઝ પરથી સમજી શકાય. કોના પરથી? સંયુગ્મ બેઝ એટલે કે ઋણ આયનની મદદથી સમજી શકાય. જેમ કે આલ્કોહોલમાંથી RO-, ફિનોલમાંથી ArO-, RC⋯O, અથવા ArC⋯O, આ ઋણ આયન સંયુગ્મ બેઝોની મદદથી તેમના સંસ્પંદન બંધારણની સહાયતા ઉપરથી એને સમજી શકાય છે. તો હવે આપણે આના સંસ્પંદન બંધારણોની મદદથી તેની એસિડિક સ્થાયીતા સમજીશું. તો આપણે સૌથી પહેલું કાર્બોક્સિલિક એસિડ લઈએ A. તો એની અંદર RC⋯O, H દૂર થયો માટે આ માઇનસ, આ એક બંધારણ. હવે એનું બીજું સંસ્પંદન બંધારણ જોઈએ. તો બીજા સંસ્પંદન બંધારણની અંદર અહીંયાથી આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઓક્સિજન ઉપર. માટે RC⋯O, આ થયું બીજું બંધારણ. હવે આની અંદર બીજી શક્યતા નથી, તો આની ઉપરથી તેનું રિયલ હાઇબ્રિડ RO
O અને આ માઇનસ. આ થયું તેનું રિયલ હાઇબ્રિડ, સાચું સંકર બંધારણ. ત્યાર પછી બી ની અંદર આર ઓ એચ સોરી આલ્કોહોલ ROH, તેમાંથી R O માઇનસ પ્લસ H3O પ્લસ, અહીંયા લઈએ H2O. ત્રીજું બંધારણ ફિનોલમાંથી. તો ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન બને નંબર 1. અને ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન બંધારણ. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે તો પાયબંધ ક્યાં જાય? ઓર્થો સ્થાન ઉપર. ડબલ બોન્ડ O માઇનસ બંધારણ 2. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પેરા સ્થાન ઉપર. માઇનસ ડબલ બોન્ડ બંધારણ 3. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાન ઉપર. તો માઇનસ ડબલ બોન્ડ O બંધારણ 4. અને લાસ્ટમાં ફરી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે ફરી પાછો ઓક્સિજન ઉપર. અહીંયા એક જ તો આપણે અહીંયા ત્રણેયના રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરે. બંધારણ 1 ની અંદર આપણે જોઈએ છીએ કે અહીંયા કાર્બોક્સિલિક એસિડમાંથી મળતા કાર્બોક્સિલેટ આયન અને એ કાર્બોક્સિલેટ આયનમાં રેઝોનન્સ થાય છે. સંસ્પંદન થવાને કારણે તે સહેલાઈથી H ગુમાવી શકે છે. જ્યારે આલ્કોહોલમાંથી H છૂટો પડે પણ તે આલ્કોક્સાઇડ ફરી પાછો H+ મેળવીને આલ્કોહોલ બનાવી દે. માટે કાર્બોક્સિલિક એસિડની સરખામણીમાં આલ્કોહોલ એ ખૂબ જ નિર્ભર એસિડિક ગુણધર્મ ધરાવે છે. મેન અગત્યનું છે કાર્બોક્સિલેટ આયન અને ફિનોક્સાઇડ આયન. કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ કરતા વધુ એસિડિક છે એનું કારણ છે. એનું કારણ કાર્બોક્સિલિક એસિડમાં આપણને જે બે સંસ્પંદન બંધારણ મળ્યા, બંધારણ 1 અને બંધારણ 2, એ ઇક્વલ RS છે. ઇક્વલ રેઝોનન્સ. ઇક્વલ રેઝોનન્સ મતલબ સમતુલ્ય સંસ્પંદન બંધારણ છે. કારણ કે અહીં ઋણ વીજભાર એ બંને ઓક્સિજન પરમાણુ ઉપર વિસ્થાનીકૃત થાય છે. માટે તે બંને રેઝોનન્સ એ સંતુલિત સંસ્પંદન બંધારણો છે. અને સંતુલિત સંસ્પંદન બંધારણની બીજા સંસ્પંદન બંધારણો કરતા તેમની સ્થાયીતા ખૂબ જ વધુ હોય. અને જેટલું સંસ્પંદન આ રીતે વધુ સ્થાયી બને તો તે H+ પાછો મેળવી શકતો જ નથી, ગુમાવેલો. એટલે H સદાયને માટે ગયો, માટે એસિડિક નેચર શું થાય? વધી જાય. જ્યારે ફિનોલની અંદર જે ફિનોક્સાઇડ આયન બને છે એ ફિનોક્સાઇડ આયનની અંદર
શોર્ટ ટાઈમ માટે, ટૂંકા સમય માટે ઋણ વીજભાર ઓક્સિજન ઉપર રહે છે. પણ રેઝોનન્સ સંસ્પંદન થવાને કારણે તે ઋણ વીજભાર એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન પરમાણુ ઉપર આવે છે. અને એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન ઉપર ઋણ વીજભાર આવવાને કારણે આ સંસ્પંદન બંધારણોની સ્થાયીતામાં ઘટાડો થાય છે. અને એ ઘટાડોના કારણે જ ફિનોલની એસિડિક પ્રબળતા કાર્બોક્સિલિક એસિડ કરતા ઓછી હોય છે. તો આપણે થિયરી જોઈએ કે બંધારણ 1 ની અંદર કાર્બોક્સિલેટ આયન સંસ્પંદન બંધારણથી સ્થાયી થયેલો છે. પરિણામે તે પ્રોટોન દાન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રોટોન દાન કરવાની, ગુમાવી દે H. અને બ્રોન્સ્ટેડ-લોરીની વ્યાખ્યા, જે H ગુમાવે તે એસિડ બને. ઇક્વલ RS બને છે. અને એ ઇક્વલ RS બનવાને કારણે ફરી પાછો ગુમાવેલો H મેળવી શકતો નથી. સદાયને માટે પ્રોટોનનું શું કરે? દાન કરી દે. માટે તે વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે સમીકરણ 2 ની અંદર આલ્કોક્સાઇડ એ સંસ્પંદન દ્વારા સ્થાયી થતો નથી. આપણે જોયું, પાણીમાં નાખ્યો આલ્કોહોલ, આલ્કોક્સાઇડ બન્યો, H3O+ બન્યો. પણ આલ્કોક્સાઇડમાં રેઝોનન્સ નથી, જેના કારણે ઋણ વીજભાર એ ઓક્સિજન ઉપર એમના એમ સ્થાનીકૃત જ રહે. એટલે ફરી પાછો H+ મેળવી લે. એટલે પ્રોટોનને દાન કરવાની આલ્કોહોલને દાનત નથી. આલ્કોહોલને H+ ગુમાવવું ગમતું નથી. એટલે કે પ્રોટોન દાનની ક્ષમતા નથી. માટે તે કાર્બોક્સિલિક એસિડ કરતા ખૂબ જ નિર્ભર એસિડ બને છે. ફિનોલની વાત કરીએ તો ફિનોલ સંયોજનો કરતા કાર્બોક્સિલિક એસિડ એ વધુ એસિડિક હોય છે. એનું રીઝન ફિનોલમાંથી મળતો સંયુગ્મ કાર્બોક્સિલેટ આયન. અને એ કાર્બોક્સિલેટ આયનને આપણે કહ્યું શું બન્યા? 2 સંતુલિત સંસ્પંદન બંધારણ મળે, જેમાં ઋણ વીજભાર એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન પરમાણુ પર હોય છે. ઋણ વીજભાર ક્યાં છે? વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન પરમાણુ ઉપર રહેલો છે. ફિનોક્સાઇડની અંદર, સંસ્પંદનની અંદર એટલું બધું કાર્બોક્સિલેટ જેટલું મહત્વ નથી. કેમ નથી મહત્વ? એનું કારણ કે કાર્બોક્સિલિક એસિડની અંદર 2 ઓક્સિજન પરમાણુ ઉપર ઋણ વીજભાર વિસ્થાનીકૃત થયેલો હોય છે. જ્યારે ફિનોક્સાઇડ આયનની અંદર 1 ઓક્સિજન પરમાણુ ઉપર ઋણ વીજભાર આવે અને બીજો આવશે ઓછા વિદ્યુત ઋણમય કાર્બન પરમાણુ ઉપર આવશે અને ઓછી અસરકારક રીતે વિસ્થાનીકૃત થયેલો હોય છે. આમ કાર્બોક્સિલેટ આયન ફિનોક્સાઇડ આયન કરતા વધુ સ્થાયી છે અને તેથી જ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ફિનોલ સંયોજનો કરતા વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. હવે આપણે જોઈશું કાર્બોક્સિલિક એસિડનો વિયોજન અચળાંક Ka અને તેના pKa સાથેનો સંબંધ શું છે તે. તો કાર્બોક્સિલિક એસિડ, આમ આપણે એવું કહ્યું કે કાર્બોક્સિલિક એસિડ એ આલ્કોહોલ અને ફિનોલ કરતા પ્રબળ એસિડ છે. પણ યાદ રાખજો, અકાર્બનિક એસિડ કરતા તો ઘણો નિર્ભર એસિડ કહેવાય. કાર્બોક્સિલિક એસિડ એ મિનરલ એસિડ કરતા તો ખૂબ જ નિર્ભર એસિડ છે. કાર્બોક્સિલિક એસિડ મિનરલ એસિડ જેવા કે HCl, H2SO4, HNO3 તેના કરતા તો કેવો એસિડ છે? નિર્ભર એસિડ છે. એટલે કાર્બોક્સિલિક એસિડનું આપણે જલીય દ્રાવણ બનાવીએ તો એ જલીય દ્રાવણમાં કાર્બોક્સિલિક એસિડ H+ ગુમાવશે. કાર્બોક્સિલિક એસિડ શું કરશે? H+ ગુમાવશે અને રિવર્સિબલ રિએક્શન કરી કાર્બોક્સિલેટ આયન અને H3O+ આયન વચ્ચે ગતિશીલ સંતુલન બનાવશે. હવે જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં ગતિશીલ સંતુલન સ્થપાય તો સંતુલન અચળાંક આવે. સંતુલન અચળાંક K ઇક્વેશન બરાબર
તમે જાણો છો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો સંતુલન અચળાંક કે ઇક્વેશન બરાબર RCOO માઇનસ ની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસ ની સાંદ્રતા અપોન COOH એસિડ ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા. પણ કાર્બોક્સિલિક એસિડ એ નિર્ભર એસિડ છે, પરિણામે તેનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થાય. એટલે અહીં જલીય દ્રાવણની અંદર પાણીની માત્રા વધુ હોવાથી H2O ની સાંદ્રતાને આપણે અચળ ગણીએ. પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં લીધું હોવાથી, કારણ કે એસિડને ઓગાળવો છે તો ઓછા પાણીમાં ઓગળશે નહીં, વધારે પાણીમાં લઈશું તો તે દ્રાવ્ય થશે. એટલે પાણીની સાંદ્રતા અહીંયા અચળ ગણીએ. પાણીની સાંદ્રતાને અચળ ગણીએ તો અચળને કોની સાથે ગુણી નાખવાનું? અચળાંક સાથે. તો કે ઇક્વેશન ઇન્ટુ H2O બરાબર થશે શું? RCOO માઇનસ ઇન્ટુ H3O પ્લસ અપોન RCOOH. પણ અચળાંકોના ગુણાકાર ઉપરથી આપણે એક નવો અચળાંક મૂકી દીધો Ka. કેમ? કારણ કે એસિડનો અચળાંક છે. તો Ka ને આપણે કહીશું એસિડનો વિયોજન અચળાંક કહીશું. અને આ એસિડનો વિયોજન અચળાંક એ ફક્ત ને ફક્ત તાપમાન ઉપર જ આધાર રાખશે. તાપમાન વધે તો એસિડનું વિયોજન વધારે થાય, H3O પ્લસની સાંદ્રતા વધે અને એસિડની પ્રબળતા વધે. એટલે કે અચળ તાપમાને આપણે જોઈ શકીએ Ka અને H3O પ્લસ કેવા છે? બંને અંશમાં છે. એટલે રિલેશન કયો થયું? તો Ka ચલે છે H3O પ્લસ, H3O પ્લસની સાંદ્રતાના સમપ્રમાણમાં. એટલે જેમ જેમ વિયોજન વધુ થાય, H3O પ્લસની સાંદ્રતા વધે, Ka વધે, અને જેમ Ka ની કિંમત વધે તેમ એસિડની પ્રબળતા વધતી જાય. બરાબર. ટેમ્પરેચર વધારો તો H3O પ્લસ વધે, H3O પ્લસ વધે તો Ka વધે, Ka વધે તો એસિડની શું થાય? પ્રબળતા વધે. એસિડની પ્રબળતામાં શું થશે? વધારો થશે. તો અચળ તાપમાને Ka H3O પ્લસના સમપ્રમાણમાં હોય, એટલે Ka નું મૂલ્ય વધે તેમ એસિડનું આયનીકરણ ક્ષમતા વધતી જાય અને એસિડની પ્રબળતા પણ વધતી જાય. પરંતુ આપણે આગળ ભણી ગયા 11th Ka ના મૂલ્યને pKa માં પણ રજૂ કરી શકાય. તો pKa બરાબર માઇનસ log 10 Ka. pKa બરાબર માઇનસ log 10 Ka. એટલે Ka અને pKa બંને પરસ્પર કેવા હોય? વિરુદ્ધ. કારણ કે આગળ નિશાની માઇનસ છે. એટલે Ka વધતો હોય તો pKa ઘટતો જાય. એટલે આપણે વિરુદ્ધ વિચારવાનું. Ka વધે તો એસિડની પ્રબળતા વધે અને pKa ઘટે તો પણ એસિડની પ્રબળતા વધતી જાય. એટલે આની ઉપરથી એવું સાબિત થાય કે જેમ pKa ની કિંમત ઓછી હશે તેમ એસિડની પ્રબળતા વધુ હશે અને તે સારો પ્રોટોન દાતા બને છે, ઝડપથી H+ ગુમાવશે. અહીં પ્રબળ એસિડ માટે pKa નું મૂલ્ય <1 હોય છે. એક કરતા કેવું હોય? ઓછું. જ્યારે મધ્યમસર એસિડ હશે તેના pKa ની કિંમત 1 થી 5 ની વચ્ચે હશે. નિર્ભર હશે તેની 5 થી 15 ની વચ્ચે હશે અને અતિ નિર્ભર હશે તો pKa ની કિંમત 15 કરતા વધુ હશે. એટલે આ ટોપિક તમારે ખાસ યાદ રાખવાનો છે MCQ માટે. pKa ની કિંમતો તમને જુદા જુદા 4 એસિડ આપી દીધા હોય ઓર્ગેનિક, સાથે સાથે pKa ની કિંમતો પણ આપી દીધી હોય. સમજો શું કહેવા માંગુ છું? જુદા જુદા 4 કાર્બોક્સિલિક એસિડ આપ્યા છે, ચારેયની pKa ની કિંમત આપી છે અને કહે કે આમાંથી કયો એસિડ પ્રબળ એસિડ છે, તો ઓનલી ફોકસ કરવાનું pKa ની વેલ્યુ ઉપર. જેના pKa ની કિંમત લો હશે, ઓછી હશે, તે વધારે પ્રબળ એસિડ ગુણ ધરાવતો હશે. ઓકે. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની અંદર કોઈ વિસ્થાપક સમૂહ દાખલ થયેલો હોય
તો તેના કારણે તેની એસિડિક પ્રબળતા ઉપર શું અસર થાય તેના વિશે જોઈશું. અને આ ટોપિક નીટ, JEE અને ગુજરાત બોર્ડ માટે વેરી મોસ્ટ IMP MCQ માટે છે. ધ્યાન રાખજો, બધા વિદ્યાર્થીઓ મોટાભાગે આવા સરળ અને ખૂબ જ ઇઝી MCQના આન્સરો ડ્રોપ કરે અથવા તો એનો ખોટો આન્સર આપીને આવે. એટલે ધ્યાન રાખજો, અહીંયા વિસ્થાપકની અસર, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિક પ્રબળતા પર વિસ્થાપક સમૂહની અસર. અહીં વિસ્થાપક સમૂહ જુદા જુદા હોય છે. વિસ્થાપક સમૂહ બે પ્રકારના હોય, એક EDG ગ્રુપ અને બીજું ERG ગ્રુપ. EDG ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, બરાબર, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, અને બીજું EWG ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. છોડો ને યાર EDG ને VDG. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો આપણે તેના વિશે જોઈશું. કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો આધાર એ જુદા જુદા વિસ્થાપિત સમૂહો દ્વારા ઉદ્ભવતી અસર ઉપર હોય છે, જેમાં સૌથી પહેલું આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર જોઈશું. ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર. ઇલેક્ટ્રોન દાતા સમૂહ મતલબ કે આપણા જોડે કાર્બોક્સિલેટ સમૂહ COOH છે અને અહીંયા કોઈ જોડાય EDG ગ્રુપ જોડાયું. આ શું કરે? ઇલેક્ટ્રોનનું અંદર દાન કરે. જેવું ઇલેક્ટ્રોન અંદર દાન કરે એ દાન થવાને કારણે OH ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી મતલબ ઘનતા વધી જશે. હવે ઇલેક્ટ્રોનની ઘનતા વધવાને કારણે આ H+ હવે દૂર થશે નહીં, ઝડપથી દૂર થઈ શકે નહીં, એટલે એસિડની પ્રબળતા ઘટી જાય. કયા ગ્રુપની હાજરીમાં એસિડિક પ્રબળતા ઘટે? તો ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડની એસિડ તરીકેની પ્રબળતા ઘટી જાય છે. એનું રીઝન તમને સમજાવી દીધું. ઇલેક્ટ્રોન દાતા ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે એ બંધના સપ્લાય મારફતે ઓક્સિજન OH ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય. ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો H+ મુક્ત થવું મુશ્કેલ બને, માટે તેની એસિડિક પ્રબળતા ઘટી જાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. તો અહીંયા આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જે ધન પ્રેરક અસર કરે, +I અસર કરે છે, જે OH બંધમાં ઇલેક્ટ્રોનની ઘનતાનો વધારો કરે, જેથી H+ નું મુક્ત થવું વધારે મુશ્કેલ બને, જેના કારણે તેની એસિડિક સ્ટ્રેન્થ ઘટી જાય. એટલે એસિટિક એસિડ કરતા ફોર્મિક એસિડ વધુ પ્રબળ એસિડ બને. કેમ? કારણ કે COOH એસિટિક એસિડ અને ફોર્મિક એસિડ COOH અને આ H છે. ફોર્મિક એસિડમાં આલ્કાઇલ સમૂહ નથી, જ્યારે એસિટિક એસિડમાં આલ્કાઇલ સમૂહ છે અને એ આલ્કાઇલ સમૂહ એ +I અસર કરે, ઇલેક્ટ્રોનનું અહીંયા ડોનેશન આપે. અને ઇલેક્ટ્રોનનું દાન થવાને કારણે OH ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે, પરિણામે તેમાંથી H મુક્ત કરવો મુશ્કેલ બનશે, જ્યારે ફોર્મિક એસિડની અંદર આલ્કાઇલ સમૂહ હોતો નથી, માટે તે વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ઓકે, કેવો ગુણધર્મ ધરાવશે? વધુ એસિડિક. તો આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરનો ક્રમ શું? સૌથી નિર્ભર +I અસર મિથાઇલ ગ્રુપની, પછી તેનાથી વધુ +I અસર ઇથાઇલ ગ્રુપની થાય, તેનાથી વધુ અસર દ્વિતીયક સમૂહની થાય, અને સૌથી વધુ ઇફેક્ટેડ હોય તો તૃતીયક આલ્કાઇલ સમૂહ. આ ભાથી સૌથી મોટો ઇલેક્ટ્રોન દાતા બને કયો? તૃતીયક. જેટલો ઇલેક્ટ્રોન દાતા સમૂહ મોટો હોય COOH સાથે, તેટલો એસિડિક ગુણધર્મ કેવો હોય? સૌથી ઓછો હોય.
ઓકે, તો આપણે એના ક્રમ જોઈએ. તો અહીંયા આપણે એનું ઉદાહરણ જોઈએ, સાપેક્ષ એસિડિકતાનો ક્રમ. તો આપણે ઇલેક્ટ્રોન દાતા અસર ભણે. હવે આપણે જોઈશું ઇલેક્ટ્રોન આકર્ષક અસર. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. કયું ગ્રુપ? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું કરે? અરે ભાઈ, પેલો દાતા હતો, શું કર્યું હતું? OH ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી નાખી. તો આકર્ષક શું કરે? OH ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દે. OH ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો H+ નું દૂર થવું ખૂબ જ સરળ બને. માટે એસિડિક પ્રબળતા શું થાય? વધી જાય. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની અસરની વાત કરીએ તો તે -I અસર ધરાવે છે. સૌથી વધુ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ CF3 અને સૌથી નિર્બળ ઇલેક્ટ્રોન આકર્ષક એટલે ફિનાઇલ ગ્રુપ. કયું ગ્રુપ? ફિનાઇલ. એટલે સૌથી નિર્બળ ઇલેક્ટ્રોન આકર્ષક ફિનાઇલ, ફિનાઇલ પછી આયોડાઇડ, બ્રોમાઇડ, ક્લોરાઇડ, ફ્લોરાઇડ, સાયનાઇડ, નાઇટ્રો અને સૌથી છેલ્લે CF3. તો આને આધારે આપણને ઘણા બધા MCQ નીટમાં પૂછી શકાય. આ રીતે આપણે એસિડિક પ્રબળતાના વધતા ક્રમની અહીંયા આપણે ગોઠવણી કરીએ છીએ. એસિડિક પ્રબળતાનો કયો? વધતો ક્રમ. તો સૌથી વધુ એસિડિક ગુણ કોનો હોય? CF3. એટલે આપણે લીધું છે શું? એસિટિક એસિડ લીધું છે. શું લીધું છે? એસિટિક એસિડ. સમજો, આ એસિટિક એસિડ છે. હવે આ એસિટિક એસિડમાંથી 3H દૂર કરી અને 3F લગાવી દઉં તો સૌથી વધુ એસિડિક ગુણધર્મ ધરાવશે. હવે જો તેના સ્થાને 3Cl લઉં પણ F ની વિદ્યુત ઋણતા ખૂબ જ વધુ છે, Cl ની ઓછી. F સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને Cl તેનાથી ઓછું. માટે સૌથી વધુ એસિડિક પ્રબળતા કોની હશે? તો ટ્રાયફ્લોરો એસિટિક એસિડની. તેનાથી ઓછી એ ટ્રાયક્લોરો એસિટિક એસિડ, તેનાથી ઓછી ડાયક્લોરો એસિટિક એસિડ. તમને પ્રશ્ન એમ થાય કે અહીંયા Cl તો NO2 અને CN પછી છે, છતાં પણ તેની એસિડ પ્રબળતા કેમ વધારે થઈ? તો સાદું ગણિત ભાઈ, એક Cl નથી આપ્યો, 3 Cl આપ્યા છે, 3 જણા ખેંચવા વાળાએ. એટલે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધુ હોય તો NO2 કરતા પણ તે વધુ એસિડિક ગુણધર્મ ધરાવે. એટલે અહીંયા આપણે ડાયક્લોરો ઇથેનોઇક એસિડ, જે નાઇટ્રો ઇથેનોઇક એસિડ કરતા વધુ એસિડિક, નાઇટ્રો એ જુઓ તમે તો સાયનો ઇથેનોઇક એસિડ કરતા વધુ એસિડિક, સાયનો ફ્લોરો એસિટિક એસિડ કરતા વધુ એસિડિક, ફ્લોરો કરતા ક્લોરો ઓછો એસિડિક ગુણધર્મ ધરાવે, ક્લોરો કરતા ઓછો બ્રોમો એસિટિક એસિડ. દેખાય ને? બ્રોમો એસિટિક એસિડ, પછી સૌથી વધુ ફ્લોરો, પછી ક્લોરો, બ્રોમો, પછી આયોડીન પણ મૂકી શકાય. અહીંયા કાઢી નાખ્યું છે, પણ આયોડોપ પણ મૂકી શકાય. અને બ્રોમો એસિટિક એસિડ કરતા ફોર્મિક એસિડ ઓછો એસિડિક ગુણધર્મ ધરાવે. ઓકે, અને ત્યાર પછી જુઓ તો અહીંયા આપણો પ્રેરક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ Cl જે છે એ Cl સમૂહ આ બંનેમાં કેમ ફોર્મિક એસિડ વધુ એસિડિક છે? એનું કારણ કે અહીંયા Cl COOH સમૂહથી દૂર આવેલો છે, એક અને બીજા કાર્બન ઉપર, દૂરના કાર્બન ઉપર છે. તો જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું સ્થાન દૂર જતું જાય COOH થી, તેમ તેની એસિડ તરીકેની પ્રબળતામાં ખૂબ જ ઝડપથી ઘટાડો થાય. ત્યાર પછી બેન્ઝોઇક એસિડ.
અને બેન્ઝોઇક એસિડ એ ઇથેનોઇક એસિડ કરતાં વધુ એસિડિક. ફિનાઇલ ઇથેનોઇક એસિડ વધુ એસિડિક. ફિનાઇલ ઇથેનોઇક એસિડ એસિટિક એસિડ કરતાં વધુ એસિડિક. અને ત્યાર પછી કાર્બનની સંખ્યા જેમ જેમ પ્રોપેનોઇક એસિડ બ્યુટેનોઇક એસિડ તરફ જાઓ તેમ એસિડ તરીકેની પ્રબળતા ઘટતી જાય. હવે પીકે ના સંદર્ભમાં વાત કરીએ તો સૌથી નીચામાં નીચો પીકે એ કોનો હોય? આનું હોય. બરાબર, હમણાં શીખવાનું પીકે એ ડાઉન તો એસિડ તરીકેની પ્રબળતા હાઈ. તો આ તરફ જાઓ તો પીકે ની કિંમતો શું થશે? ઘટતી જશે અને એસિડ તરીકેની પ્રબળતા વધતી જશે. ઓકે, તો આ તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની અસર. તેની અંદર આપણે FCl BRI ની એસિડિક પ્રબળતાની વાત કરીએ તો ફ્લોરો એસિટિક એસિડ વધુ એસિડિક, તેના કરતાં ઓછો ક્લોરો, એનાથી ઓછો બ્રોમો, આયોડો અને સૌથી ઓછો એ આપણે કહી શકીએ કે ફિનાઇલ ઇથેનોઇક એસિડ છે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા જેમ વધતી જશે તેમ એસિડની પ્રબળતા પણ વધતી જશે. COOH ના પડોશી કાર્બન ઉપર જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધશે તેમ એસિડિક પ્રબળતા વધતી જશે. એટલે કે ટ્રાયક્લોરો ઇથેનોઇક એસિડ એ ડાયક્લોરો ઇથેનોઇક એસિડ કરતાં વધુ એસિડિક, ડાયક્લોરો ઇથેનોઇક એસિડ એ મોનોક્લોરો એસિટિક એસિડ કરતાં વધુ એસિડિક, મોનોક્લોરો એસિટિક એસિડ એ ફોર્મિક એસિડ કરતાં વધુ એસિડિક અને ફોર્મિક એસિડ એ ઇથેનોઇક એસિડ કરતાં પણ વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. હમણાં જ કહ્યું હતું કે પ્રેરક સમૂહનું અંતર જેમ વધતું જશે તેમ તેની પ્રેરક અસરની તીવ્રતામાં ખૂબ જ ઝડપથી ઘટાડો થશે અને તેની એસિડ તરીકેની પ્રબળતા ખૂબ જ ઘટે છે. એટલે અંતર વધે તો પ્રેરક અસર ખૂબ જ તીવ્રતાથી ઘટે તો તેની એસિડિક પ્રબળતાનો ક્રમ પણ શું થાય? ઘટતો જાય. જેમ કે COOH ના પડોશી પહેલા કાર્બન ઉપર Cl છે, બરાબર, અને અહીંયા બીજા કાર્બન ઉપર Cl છે અને અહીંયા ત્રીજા કાર્બન ઉપર Cl. તો COOH થી Cl નું અંતર તમે જુઓ તો અહીંયા શું થાય? વધતું જાય છે. માટે સૌથી વધુ એસિડિક ગુણધર્મ આનો, પછી આ અને સૌથી છેલ્લે એસિડિક ગુણધર્મ હોય છે. તો અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડ સાથે ફિનાઇલ કે વિનાઇલ સમૂહ સીધા જોડાયેલા હોય તો તેની એસિડ તરીકેની પ્રબળતા વધતી જાય. એનું કારણ તેના સંસ્પંદનની અસરને તે ઘટાડવા માટે વિપરીત છે. જે સંસ્પંદનની અસર હોય એની ઉપર અસરથી કેવું કરે? વિપરીત અસર કરે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું કે આપણે અહીંયા લીધો છે કાર્બોક્સિલિક એસિડની પડોશી કાર્બનના વિનાઇલ સમૂહ છે. કયો સમૂહ છે? વિનાઇલ. તો કાર્બોક્સિલિક એસિડનો આ કાર્બન એ કોની સાથે જોડાયેલો હોય? sp2 કાર્બન સાથે જોડાયેલો છે. અને sp2 કાર્બન એ તેની ઊંચી વિદ્યુત ઋણમયતા ધરાવતો હોય છે. અને એ ઊંચી વિદ્યુત ઋણમયતાનો મતલબ શું કરે? ઇલેક્ટ્રોન આકર્ષક બને. બરાબર, જેમ વિદ્યુત ઋણતા વધુ તેમ ઇલેક્ટ્રોન આકર્ષણનો ગુણ વધારે. એટલે વિનાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક, ફિનાઇલ ગ્રુપ પણ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ. તેના કારણે સંસ્પંદનને લીધે તેમની એસિડિક પ્રબળતામાં શું થઈ જાય? વધારો થાય. પરંતુ જો એરોમેટિક વલયની અંદર એરોમેટિક વલયમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયો હોય તો તે એરોમેટિક એસિડની પ્રબળતા સૌથી વધુ. પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો તેની એસિડિકતામાં શું થશે? ઘટાડો થશે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય, કયો સમૂહ? ઇલેક્ટ્રોન આકર્ષક, તો તેની એસિડિકતા વધારે અને દાતા સમૂહ જોડાય તો એસિડિકતા ઓછી હોય છે. તો આપણે ઉદાહરણ જોઈએ કે 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ અને 4-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ. મિથોક્સી ગ્રુપ એ, મિથોક્સી ગ્રુપ, તો મિથોક્સી ગ્રુપ એ +I અસર બતાવે. એટલે કે મિથોક્સી એ EDG ગ્રુપ છે.
જ્યારે NO2 ગ્રુપ એ EWG ગ્રુપ છે. આકર્ષક સમૂહ pKa જુઓ તેનો કેવો એ ખૂબ જ નાનો, જ્યારે દાતામાં pKa કેવો છે વધારે છે, માટે આ વધુ એસિડિક, પછી આ સેકન્ડ નંબરનો એસિડિક અને આ થર્ડ નંબરનો એસિડિક ગુણધર્મ ધરાવે. સૌથી વધુ એસિડિક પ્રબળતા કોની? 4-નાઇટ્રોબેન્ઝોઇક એસિડની, તેનાથી ઓછી બેન્ઝોઇક એસિડ અને 4-મિથોક્સીબેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડની અંદર આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડીએ તો તેના માટેની 3 શક્યતાઓ: ઓર્થો, મેટા અને પેરા. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પહેલા ત્રીજા સ્થાન એટલે મેટા સ્થાન ઉપર હોય, પણ તેના કરતા જો દાતા કે આકર્ષક સમૂહ પહેલા કે ચોથા સ્થાન ઉપર હોય તો તે વધુ અસરકારક હોય છે, પણ બીજા ત્રીજા ઉપર હોય તો તે સૌથી વધુ અસરકારક બનતો હોય છે. એટલે કે મેટા કરતા પેરા વધુ અસરકારક અને પેરા કરતા ઓર્થો વધુ અસરકારક બનતો હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે અહીંયા 2-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ સૌથી વધુ એસિડિક બનશે. કોના કરતા? 4-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. અને 4-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ 3-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ કરતા અને સૌથી ઓછો એસિડિક બનશે બેન્ઝોઇક એસિડ બનશે. ઓકે, હવે આપણા જોડે વિસ્થાપિત એરોમેટિક એસિડ આપેલા હોય અને બિન વિસ્થાપિત હોય, તો વિસ્થાપન પામ્યા સિવાયના એલિફેટિક એસિડ કરતા વિસ્થાપન પામ્યા સિવાયના એલિફેટિક એસિડ કરતા વિસ્થાપન પામ્યા વિનાનો એરોમેટિક એસિડ એ વધુ પ્રબળ એસિડ બને. એટલે બેન્ઝોઇક એસિડમાં કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય નહીં, એસિટિક એસિડમાં કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય નહીં, તો તે વિસ્થાપન પામ્યા સિવાયના શું કહેવાય? એસિડ કહેવાય. તો ઇથેનોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડમાં બેન્ઝોઇક એસિડ એ વધુ એસિડિક બને, પણ વચ્ચે કોણ ઘૂસી જાય? ફોર્મિક એસિડ. કારણ કે ફોર્મિક એસિડમાં કશું વિસ્થાપન પામવા જેવું છે નહીં. ફોર્મિક એસિડમાં આલ્કાઇલ સમૂહ હોતો નથી, તેથી તે વિસ્થાપિત પામ્યા સિવાયના એરોમેટિક એસિડ કરતાં વધુ એસિડિક હોય છે. એટલે ફોર્મિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને ઇથેનોઇક એસિડમાં કોણ સૌથી વધુ એસિડિક? ફોર્મિક એસિડ, પછી બેન્ઝોઇક એસિડ અને સૌથી લાસ્ટ એસિટિક એસિડ. તો આજે એસિડની પ્રબળતા માટેનો જે ટોપિક હતો એ ટોપિક વેરી મોસ્ટ IMP છે. શાના માટે? નીટ માટે, JEE માટે અને ગુજરાત બોર્ડની ગુજકેટ માટે. ઓકે, તો હવે આપણે આગળ પ્રક્રિયાઓ જોઈશું. કાર્બોક્સિલિક એસિડના OH બંધના વિભાજન ધરાવતી પ્રક્રિયાઓ. બરાબર, ચોપડીમાં તો શું એ બધું એક લાઈનમાં આપી દીધું. આપણે એને બધું છૂટું કરીને હવે ભણીશું. આપણે બધું શું કરીશું? એક એક પ્રક્રિયા છૂટી પાડીને એને ભણીશું. બરાબર, તો ધાતુ સાથેની પ્રક્રિયા આપણે આલ્કોહોલની અંદર ભણી ગયા હતા. હમણાં એક પિક્ચર જોયું હતું, શું થયું, એમાં પેલો આપણા છેલ્લા દિવસમાં નતો પેલો બેટ લઈને ગમે તેમ વેચો રહે ધૂલો. બરાબર, એમાં શું થયું? એમાં ધૂલો આવું જ બોલતો હોય, ધાતુ સાથેની પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા. આપણે ધાતુ સાથેની પ્રક્રિયા જોઈશું. જેમ આલ્કોહોલની અંદર આપણે પ્રક્રિયા જોઈ હતી કે આલ્કોહોલ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા આપે તો ત્યાંથી H2 વાયુ શું થાય? છૂટો પડતો હોય છે. શું છૂટું પડી જાય? H2 વાયુ. તો અહીંયા આલ્કોહોલની જેમ કાર્બોક્સિલિક એસિડ વિદ્યુત ધનમય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરે છે.
તો કાર્બોક્સિલિક એસિડ પણ આલ્કોહોલની જેમ જ એની પાછળના પાછળ જાય. તો કાર્બોક્સિલિક એસિડ જેમ કે CH3COOH ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ. 2 વડે ગુણી નાખીએ, આને 2 વડે ગુણીએ. સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો 2CH3COONA અને H2 વાયુ છૂટો પડી જાય અને બનશે સોડિયમ ઇથેનોએટ. H જાય એટલે એસ્ટર લાગી જાય પ્રત્યય. H જાય એટલે એસ્ટર પ્રત્યય લાગી જાય. આ જ પ્રમાણે 2 times CH3COOH ઇથેનોઇક એસિડ પ્લસ Zn gives. Zn એક જ લીધું ને, એટલે એક જ લેવાય. Zn +2 હોય અને Na +1 હોય, બરાબર. એટલે 2 H નીકળી જાય એટલે આવી જાય સેટિંગ સંતુલનમાં. તો CH3CO twice Zn plus H2 વાયુ દૂર થાય અને ઝિંક ઇથેનોઇટ મળે. ઝિંક ઇથેનોઇટ. અહીંયાથી પણ નાના નાના ઘણા MCQ બનાવી શકાય મોલ કોન્સેપ્ટ ચેપ્ટરને આધારે. 2 મોલ ઇથેનોઇક એસિડની કેટલા મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી 1 મોલ H2 વાયુ મળે? તો 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી 1 મોલ H2 વાયુ મળે, બરાબર. એટલે એમ કે 60 ગ્રામ ઇથેનોઇક એસિડની 60 ગ્રામ ઇથેનોઇક એસિડની 23 ગ્રામ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી STPએ કેટલા લીટર H2 વાયુ મળશે? 11.2 લીટર. કેમ? કારણ કે 60 ગ્રામ ઇથેનોઇક એસિટિક એસિડ કીધો, ધારો કે હીરો 1 મોલ બન્યો, સોડિયમ 23 ગ્રામ એટલે 1 મોલ થયો. 1 મોલ સોડિયમની પ્રક્રિયા કરીએ તો અડધો મોલ H2 વાયુ ઉત્પન્ન થાય, કારણ કે 2 કેટલો છે? 1 H2 છે. ઓકે, તો આવા નાના નાના MCQ બનાવી શકાય. હવે આપણે આલ્કલી સાથેની પ્રક્રિયા આપણે જોયું કે ફિનોલ એ આલ્કલી સાથે પ્રક્રિયા આપે છે. ફિનોલ આલ્કલી સાથે પ્રક્રિયા કરીને તે સોડિયમ ફિનેટ બનાવી શકે છે, બરાબર. એમોનિયમ ફિનેટ પણ બનાવે. તો કાર્બોક્સિલિક એસિડ પણ એ પ્રબળ અને નિર્બળ બંને પ્રકારના આલ્કલી સાથે પ્રક્રિયા આપે છે. એટલે તેની સાથે તટસ્થ કરીને તે ક્ષાર બનાવે. જેમ કે આપણે લઈએ CH3COOH ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા NaOH તો H2 સ્વાહા બની જાય. CH3COONA પ્લસ H2O સોડિયમ ઇથેનોઇટ. ઓકે, એ જ પ્રમાણે CH3COOH ઇથેનોઇક એસિડ અને નિર્બળ બેઝ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો આની સાથે પ્રક્રિયા કરી દઈએ તો પણ અહીંયાથી સ્વાહા H2O. તો CH3COONH4 આવી જાય H ના સ્થાને, H2O દૂર થાય અને બનશે એમોનિયમ ઇથેનોઇટ. શું બની જાય? એમોનિયમ ઇથેનોઇટ. ચલો હવે આગળ આપણે ત્રીજી પ્રક્રિયા કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા. આપણે ફિનોલ ટોપિકની અંદર ભણી ગયા. ફિનોલ એ સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ જેવા નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા આપતા નથી. પણ કાર્બોક્સિલિક એસિડ એ સ્ટ્રોંગ એસિડ છે ફિનોલ કરતા. માટે કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ કરતા જુદી જ રીતે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરશે.
શું મુક્ત કરશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એક્ઝામ્પલ તરીકે CH3COOH 2 times ઇથેનોઇક એસિડ પ્લસ N2CO3 Na2CO3 તો 2 times CH3COONA સોડિયમ ઇથેનોઇડ પ્લસ અહીંયાથી H2O પ્લસ CO2 છૂટો પડશે. CH3COOH ઇથેનોઇક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો નીકળી જાય CH3COONA પ્લસ H2O પ્લસ CO2 વાયુ મુક્ત થશે. એટલે આ પ્રક્રિયાની મદદથી આપણે ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચેનો ભેદ પારખી શકીએ. ફિનોલમાં N2CO3 ઉમેરવાથી અથવા તો બાયકો3 ઉમેરવાથી બરાબર CO2 ના ઉભરા આવવાના નથી, પણ કાર્બોક્સિલિક એસિડમાં N2CO3 કે બાયકો3 ઉમેરવાથી તરત જ CO2 ના ઉભરા આવશે. એટલે પ્રયોગશાળાની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલની પરખ નક્કી કરી શકીએ. ઓકે, ફિનોલ બાયકાર્બોનેટ સાથે ઉભરા આપતો નથી, N2CO3 સાથે નથી આપતો કે બાયકાર્બોનેટ સાથે પણ CO2 ના ઉભરા મળતા નથી. ઓકે, તો હવે આપણે આગળ બીજી પ્રક્રિયાઓ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.